દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ રિક્ષા ચોરતા 2 રીઢા ગુનેગારોને 4,90,000ના મુદ્દેમાલ સાથે પકડી પાડતી દહેગામ પોલીસ. ગાંધીનગર જિલ્લાના દહેગામ સર્વેલન્સ ટીમની કામગીરી દિવસે દિવસે પ્રશંસનીય જોવા મળી રહી છે અને ચોરીના ગુનાઓ અટકાવવા માટે સતત પેટ્રોલિંગ પીઆઈ વીબી દેસાઈના માર્ગદર્શન હેઠળ વધી જવા પામ્યું છે. એવી તાજેતરની માહિતી મળવા પામી છે કે દહેગામ તાલુકાની દહેગામ પોલીસ સચિનકુમાર અને અનિલભાઈની ખાનગી બાતમી મળી હતી કે ચિલોડા તરફથી એક ઈસમ પીરાઉડવાળી સીએનજી રિક્ષા લઈને કડાદરા તરફ જઈ રહ્યો છે. તેથી દહેગામ પોલીસ સોલંકીપુરા પાટિયા પાસે ચિલોડા મુખ્ય માર્ગ ઉપર વોચમાં ગોઠવાઈ જતા આ બાતમીવાળી રિક્ષા આવતા તેને ઊભી રાખીને એમાંથી જયેશકુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ સન ઓફ ગૌરીશંકર છોટાલાલ રાવલ ગામ કડાદરા ઇન્દિરાનગરમાં રહે છે. ડાયાભાઈ છોટાભાઈ રાવલના ઘરે રહે છે અને બીજો જયદીપ ઉર્ફે લાલો ડાયાભાઈ રાવલ કડાદરા ગામ. આ બંને સૈજપુર બોધા ખાતે રહેતા હતા. મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બામોસણ ગામના વતની છે અને પોલીસની પૂછપરછમાં તેઓ રીઢા ગુનેગાર હોય તેવી માહિતી પોલીસને પ્રાપ્ત થવા પામી અને આરોપીઓ ગાંધીનગર, મહેસાણા, સુરત, વડોદરા, ભરૂચ, દહેગામ, મહેસાણા, વિજાપુર, વલસાડ, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં આ બંનેનો ગુનાહિત ઇતિહાસ બહુ ઊંચો છે. તેથી આ બંને ઇસમો પાસેથી પોલીસે 2 રિક્ષાઓના મુદ્દામાલ સાથે કુલ ₹4,90,000નો મુદ્દામાલ રિકવર કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. ટીકર દહેગામ પોલીસે 2 રીઢા ગુનેગારોને 2 રિક્ષાઓ સાથે ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ.